આ વિડીયોમાં આપણે આઇટમને સર્ચ કેવી રીતના કરવી અને બેઝિક ફિલ્ટરિંગ કેવી રીતના કરવું એ જોઈશું। એ માટે સૌથી પહેલાં આઇટમ બટન ઉપર ક્લિક કરીશું અને તેમાં જે આઇટમ મેનેજર સ્ક્રીન ખુલે છે એમાં આપણે ઘણી રીતે સર્ચ કરી શકીએ છીએ। સપોઝ કે અહીંયા SKU UPC થી સર્ચ કરવી હોય તો આપણે SKU UPC સિલેક્ટ કરીશું એટલે અહીંયા SKU UPC થી સર્ચ કરી શકાય। સપોઝ કે 10007 तो सीधू ये आइटम ऊपर जतु रहेशे। एवी ज रीतना जो आइटम नेम खबर होय ने एनाथी करवुं होय तो अहींया आइटम नेम करीने आइटम नेम लखी शकाय छे। हवे राइट हेन्ड साइड में फाइंड इन नेम आ फिल्टरनी एक रीत छे, बेसिक फिल्टरिंग छे। तेमां सपोज के आपणे टीक आटलुं लखीने फिल्टर करीशुं तो जेटलामां टीक आवतुं हशे TIC એટલા બધી જ આઇટમોને ફિલ્ટર કરીને લઈ આવશે। હવે અહીંયા જો આપણે રાઇટ હેન્ડ સાઈડમાં અહીંયા નીચે 206 આઇટમ છે ટોટલ આ નંબરની। હવે રીસેટ કરીશું એટલે રીસેટ થઈ જશે ફિલ્ટર। આવી રીતના બીજા ફિલ્ટર છે કે ડિપાર્ટમેન્ટ, કેટેગરી, સાઇઝ। સપોઝ કે અહીંથી ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરીએ બિલ પે તો બિલ પે ડિપાર્ટમેન્ટમાં જેટલી આઇટમ હશે એ જ બતાવશે। સપોઝ કે બ્રેડ પ્રોડક્ટ્સ તો આ બ્રેડ પ્રોડક્ટ્સવાળી આઇટમ આવી। હવે એમાં કેટેગરી બ્રેડ એન્ડ બન્સ તો એમાં પણ બ્રેડ એન્ડ બન્સ જેટલા હશે એટલું જ આવશે। એમાં બી જો સાઇઝ હોય તો સાઇઝ સિલેક્ટ કરીએ તો એ જેટલી સાઇઝના હોય એટલા જ આવે। આ રીતના આપણે ફિલ્ટર એકસાથે કરી શકીએ છીએ અને એમાં જો રીસેટ ફિલ્ટર વાપરીશું તો પાછું રીસેટ થઈ જશે।